ટપાક દઈને પોગી ગયા છે 5 વાગે હતા ને અહીંયા જય સ્વામિનારાયણ બધાને પોગી ગયા ઓફિસે. આજ તો નાસ્તે મેં હેલ્ધી ફૂડ કર્યું પણ તે ભગવાને પગે લાગીને આજના ટાસ્ક લખીને બેઠા ભાઈ ક્લાયન્ટ ને એના પ્રોજેક્ટમાં બેકએન્ડ ની એપીઆઈ બનાવતી તો એના રિસર્ચમાં ને હાજે પોગી ગયા 27 વાળી 2 દિવસની તાજા બાટલી લઈને ઘરે. પેલા કરિયાવર કર્યો ઠેકાણે ને તાજાને મૂકી દીધી ડબ્બામાં. ચાવી બંનેના સ્થાને કે ટીંગાડીને મહેલના ખોલી નાખ્યા અડધા દરવાજા. એટલે કઈક શ્વાસોશ્વાસની ક્રિયા તો થાય. મોદી સાહેબે પણ આજના ભાષણમાં પાકિસ્તાનને પદાઈ દીધું. ફાઇનલી આપડી સુખ સિંહ થઈ ગઈ છે રેડી. બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાને લાગ્યા પગે અને લાગી ગયા રસોઈ શોમાં. પેલા લાઇટર થી ગેસ ચાલુ કરવાનો, ઉપર દૂધની તપેલી મેલો. અચ્છા ઠીક હે, થેન્ક યુ ભગવાન. હમણાંથી હેલ્ધી ફૂડ ની કેસેટ ચડી ગઈ છે. મસ્ત મજાની ઊંધિયાની ડીશ તૈયાર કરાવીને પોગી ગયા ઓફિસે. કર્યું પંતે ભગવાને પગે લાગીને બેઠા લખવા ટાસ્ક. ને આ બાજુ કોડ નું કામ હાલે છે તો આપણે જરાક કઈક નવરાઈશ નો ફાયદો ઉઠાવી લેવી ને. કાં તો ધૂળ જાય છે ને કાં તો કલર જાય. કાં બાકી કરી દીધું ને ચાકા જામ. इतने तेजस्वी लोग हैं हमारे पास. પછી આપડા ગૂગલ એડ ના એનાલિટિક્સ માં બેઠા ને એડ ના ક્રિએટિવ્સ બનાવતા તો એમાં લાગ્યા ને આ એક નવું ગતકડું મળ્યું છે. જોઈ થોડાક ઊંડા ઉતરીને. છેલ્લે ક્લાયન્ટ મીટિંગ હતી એ લીધી ને ઘરે આવીને કરી ભગવાનની આરતી. હાલોતી લાગી જાય ઠામડા ઉટકવા. એમાં છે ની શરમ. ફાઇનલી વાળું પાણીની તૈયારી કરી લીધી ને નવરાત્રી વાંચ્યું વચનામૃત ને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ને પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર કંઈક એવો છે કે જોડે રહેવું ને જોડે રહેવું ને એ બે માં લાંબો ટૂંકો તફાવત છે. હરખ નો હિસાબ ન હોય વાલા ને હિસાબ હોય ને ત્યાં કોઈ દી હરખ ન હોય.